જય દ્વારકાધીશ. હમણાં બધા કેટલા જોવા આવ્યા છે. હવે આપણે છે ને આ 4 ગામના ભાઈઓ અમે ભેગા થયા. આમ તો 4.5 ગામ કહેવાય, અમને 1.5 ગામ આવે ભાગમાં. હળવદ અને અડધું વીરુ ગામ. સાચું ને? હરમડામાં આપણા કાકા છે, પછી ચોપણીથી આપણા ઝાલાભાઈ છે, અને રાણકપુરથી શું એટલે અમે 4 ગામના ભાઈઓ એક હારે નીકળ્યા છીએ. જામકા આપણે કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા છે. પ્રાણ પ્રતિષ્ઠામાં જઈ અને બધા આપણા પરિવારની કુટુંબ જાત્રા જેવું કરશું. બધા એને દર્શન કરાવશું લાઈવમાં. દર્શન કરવા આવી જઈજો. ત્યારે આપણે સારા ટપી ગયા છીએ. અહીંયા ભાઈઓ જો જોવો ને તો બધા તમે તૈયારી રાખજો. રાણક પરથી 2 ગાડીઓ નીકળી છે, ગાડી બીજી આવે આપણે પાછળ છે એ ગાડી. આપણે આ બાજુના ખેડૂત બધા બહુ સુખી થઈ ગયા. સમજ્યા, વાડીએ પંખા નાખ્યા. જો ગરમી નો થાય ને. એકાદ રાહડો બહાડો ગાવ ચાલા ભાઈ. હાલો હરેશ કાકા, આમાં વગાડતો થાય બધા. નકર અમારે દીસણ જેવું છે. હા, સામે ગાડીમાં દીકુડો બેઠો હતો. ફૂલભાઈ મુંદવા દેખેવાડિયા સાહેબ. કોને કે એકાદ લોહાનો ઇતિહાસ બોલી બાકી રાડા બાડા રવા દેવું. ઈ કરો ને કઈ હરમડા વાળા ઓલી ડોસીને ભૂલી જશે. મોડિયા કઈ તારીખ ગઈ 2 તારીખે. હા, પણ તું જે ઇતિહાસ કહેવા મળશું ને આપણે, તમારા બેટા કે અભી યાદ કરાવી દઈશું ને પાછા આપણે. ઈ કઈ આ લાઈવ વિડિયો જોઈશે એટલે કહે મારો બે ઉપડ્યા. હા, એ કે છે ને. હા, મારો બે ઉપડ્યા એમ કહે છે. મારો કેસી આયલા હતું હવે નહીં. આપડા જે જૂના બારોટ છે ને એને ગોતવા વાળા 2 સારથી જ છે. હો સાચા બધા એવું છે. આપણે બારોટ જ કે એક દેવ મુમળિયો લગભગ ભાગ કર્યો હોય તો રામ જાણે. બારોટ ભેગો અને એક હરેશ કાકા એ પંડિત સવરિયા સગનભાઈ તમારા ચીમ છે. હે દ્વારિકા વાળા રોહિત ચિંજુ કે માર બાયડી સેવા કરવી પડે ને. ઠીક સેવા કરી તો કેડ નો ભાંગે. કોણ કે કેડ નો એવો નથી ને. પણ તા તો વાણી થાય આપણે. હાલો પછી આપણે પાછા હાઈવે ચડી લાઈવ થઈશું. જય દ્વારકાધીશ.